जो भाई साहब कॉल है ना, हमारे यहाँ मेहमान आए थे गेस्ट। ये 8 जन थे, हम 4 जन थे तो 12 जन हुए। हमारा डाइनिंग टेबल है ना 8 जन बैठ सकते। तो मैंने कहा कि चलो जम्मा का समय हुआ है, नीचे चादर पिछोड़ी पाथरते हैं, मस्त कुंडाड़े में बैसेंगे, एक बीजा को हमने सामने देखेंगे भी, बराबर। तो एक आंटी थी उसमें तो बोली कि नहीं नीचे बैसवानुं આપણને नहीं फावे। मैंने सोचा शायद आंटी का घुटन बुटन का प्रॉब्लम होगा, अंडरस्टैंडेबल। तो मैंने सोचा कि तमे चेयर पर बैसो, हम लोग नीचे बैठ के खा लेते हैं। तो आंटी बोलती है नहीं, हमारे में से कोई भी नीचे नहीं બેસેગા, અમે લોકો છે ને ટેબલ ને ચેર મસ્ત પર બેસીને જ ખાઈએ ને ચમચીને કાંટાથી જ ખાઈએ। મેં કીધું આંટી તારી ભલી થાય, આપણા સંસ્કૃતિમાં તો ઇન્ડિયામાં તો હજુય લોકો નીચે આસન ને પાટલા પર બેસીને જ ખાતા હોય છે અને સારું ને એવી રીતે બેસીને ખાઈને તો પેટ જરા ચબદાઈને તે ઓછું ખવાય। આ પેલું ખુરશી પર બેઠા હોય ને સીધું પેટ એટલે એ ઠૂસમ ઠૂસ થયા કરે। પણ ના, આપણને છે ને ઘરકી મુર્ગી દાળ બરાબર, આપણને ધોરિયા લાઈન કહેશે ને કે આ મિરેકલ ક્યોર, ગટ માટે બહુ સારું, એટલે આપણે ફોલો કરીશું। પણ આપણા વડવાયા ને આપણા બાપ દાદાઓ કરતા તેની કિંમત નહીં, બોલો। એટલે હું શું કહું છું કે તમે પણ છે ને એકવાર ટ્રાય કરી જોજો, નીચે બેસીને જમો, પલાઠી વાળતા શીખો ભાઈ, ના આવડતી હોય તો કસરત કરો, જે કંઈ કરવું હોય યોગા બોગા કરો અને મસ્ત હાથથી જમો, એનો શું આનંદ છે।